પાટણના આનંદ સરોવર ખાતે પાટણ જિલ્લાના ખેડૂતોએ દર્શાવ્યો વિરોધ। પાટણમાં આનંદ સરોવર ખાતે પાટણ જિલ્લાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી પાવર ગ્રીડ વીજ કંપની દ્વારા ચાલતી કામગીરીમાં કપાતમાં ગયેલ પોતાના ખેતરોની જમીનનું યોગ્ય વળતર આપવાની ખેડૂતોએ કરી માંગ। વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા। ત્યારે પાવરગ્રીડ વીજ કંપની દ્વારા ચાલતી કામગીરીમાં કપાતમાં ગયેલ પોતાના ખેતરોની જમીનનું યોગ્ય વળતર આપવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જો આવનાર સમયમાં ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે અને આગામી સમયમાં ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ તૈયારીઓ બતાવી છે। હા, એટલે અમારો પ્રશ્ન છે એ વળતર માટેનો પ્રશ્ન છે કે અમારા અહીંથી મતલબ 67-65 કેવીની મુડેરાથી અમદાવાદ લાઈન નીકળી છે અને આગળ પણ 2017ની અંદર આ લાઈન નીકળી હતી તો એ વખત 730 રૂપિયા વળતર સંયુક્ત કરી અને તાલુકાનું આપવાનું હતું। આખા તાલુકાનું સરેરાશ કાઢી અને આખા તાલુકાના જેની જંત્રી ઓછી હોય કે વધુ હોય એ ગણ્યા સિવાય ઓન ધ હોલ કાઢી અને વળતર 730 રૂપિયા આપવામાં આવ્યું હતું। તો અત્યારે હાલ માની લો કે કલેક્ટર સાહેબને જે હુકમ કર્યો એમાં અમારું વળતર માત્ર માની લો કે મારી જંત્રી 75 રૂપિયા છે તો મને ખાલી 330 રૂપિયા વળતર મળે, એટલે એના કરતાં અડધા કરતાં પણ નીચું મળે છે। તો એક બાજુ સરકારે એવું કહે કે ભાઈ અમે જંત્રી ડબલ કરીએ અને 200% વળતર આપીએ છીએ, તો પછી વળતર ઘટ્યું કઈ રીતે? વળતર ઘટવા પાછળનું કારણ શું? કારણ કે 200% વળતર આવતા હોય જંત્રી ડબલ કરી હોય તો 1200 થી 1500 રૂપિયા વળતર થવું જોઈએ, પણ એની જગ્યાએ 300 રૂપિયા વળતર કઈ રીતે થયું? એટલે એ વખત વેલ્યુએશન ગણી જમીનની વેલ્યુએશન કાઢી અને 4 ગણા પૈસા કરવાની જે સિસ્ટમ હતી એ રીતે કરીને વળતર આપવામાં આવ્યું હતું। એટલે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જે 2017ની અંદર જે નિયમ હતો, જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી વળતર આપવામાં આવે અને ઉપર જે બીજો આ 6 વર્ષ ગયા છે તો 6 વર્ષનું 10% લેખે જે વળતર વધે કાયદાની દ્રષ્ટિએ તો એ 10% વળતર વધારી અને અમને વળતર આપવું જોઈએ। અને અમે આ પાટણ જિલ્લાના દરેક તાલુકાના અને ગામના આગેવાનો ભેગા થયા છીએ, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો 15 જિલ્લાની અંદરથી આવી જુદી જુદી લાઈનો પસાર થાય પાવરગ્રીડની, તો 15 જિલ્લાના લોકો અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીની અંદર આંદોલન કરીશું અને અમારે એવું ના કરવું પડે એવી સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે। મનુભાઈ ચૌધરી। આજે પાટણ જિલ્લાના ખેડૂતો આગેવાનો બધા ભેગા થયા છે। જે એ પાવરગ્રીડ લાઈન નીકળે છે બનાસકાંઠાના મુડેઠાથી અમદાવાદ જાય છે તેનો પ્રશ્ન લઈને નીકળ્યા છે। એમાં પ્રશ્નમાં એવું છે કે વળતર 2017માં ચૂકવાનું છે 730 રૂપિયા સ્ક્વેર મીટરના અને અત્યારે એ જંત્રી પ્રમાણે ગણવા માગે છે, જે ખેડૂતોને પોસાય એવું નથી। એટલે ખેડૂતોની માંગ છે કે અમને 2017માં મળ્યું હતું જે વળતર એનું અત્યારે કેલ્ક્યુલેશન કરીને બજાર મૂલ્ય પ્રમાણે ચૂકવવામાં આવે, બરોબર છે। એ માટેની માંગ લઈને અને પાટણ ખાતે આજે બધા આયોજન કર્યું હતું કે આવનારા સમયમાં સરકાર જો નહીં સ્વીકારે તો ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી છે, તો એની તૈયારી પણ કરીશું। અને આવનારા સમયમાં પાવરગ્રીડ કંપની છે જે પોલીસ પ્રોટેક્શન સાથે દાદાગીરી કરીને ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોને પકડીને એમના કામ કરે છે, આ તો વ્યાજબી નથી, આ તો લોકતંત્ર છે। લોકતંત્રમાં હવે એ અમારા સેવક છે કે મને અમને ધાક મૂકી આપીને ખેતરમાં ઘૂસ્યા કઈ રીતનું યોગ્ય? એટલે સરકારે આના વિશે વિચારવું જોઈએ। અને અમારા જે વળતરનો મેઇન પ્રશ્ન છે એ અમારા પાટણ જિલ્લાનો નથી, ગુજરાતના 14 જિલ્લાનો પ્રશ્ન છે। એટલે અમે 14 જિલ્લા ભેગા થઈ અને ગાંધીનગર ખાતે આવનારા સમયમાં આંદોલન કરીએ તો એમાં કોઈ નવાઈ નહીં। મારું નામ સુભાષ છે।